જનાદેશ 2024 અને તેની સતત અપડેટ ઝી 24 કલાક તમારા સુધી પહોંચાડી રહ્યું છે। ત્યારે આપ જુઓ કેટલીક જગ્યા પર ભારતીય જનતા પાર્ટી આગળ તો કોંગ્રેસ આગળ અને એ રીતનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થિતિ હાલ શું બની રહી છે તો ગુજરાતની 25 માંથી 24 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। એકમાત્ર પાટણ બેઠક ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે। બનાસકાંઠાથી ભાજપના રેખા ચૌધરીને પાતળી સરસાઈ, મહેસાણાથી ભાજપના હરિભાઈ પટેલની જીત થતી અહીંયા જોવા મળી રહી છે। જનક બિલકુલ, હવે લગભગ 23 બેઠકોની તો ચર્ચા નથી કરવી, ત્યાં પરિણામ ફિક્સ છે। સાબરકાંઠા લગભગ ભાજપ જીતી ચૂક્યું છે માની લો, પણ બનાસકાંઠા અને પાટણ બે બાકી રહી ગયું છે, જેમાં એક પણ વાર ભાજપ આગળ નથી વધ્યું। પાટણમાં નંબર 1, બનાસકાંઠામાં 1500 થી આગળ પાછળ થઈ રહ્યું છે, તો છેક સુધી લડાઈ છે। તો આ જબરજસ્ત બાકી લગભગ તમે જુઓ તો ચિત્ર ક્લિયર થઈ ગયું છે। 23 સીટ પર આણંદમાં છેલ્લે ચર્ચા હતી, આણંદ પણ લગભગ હું માનું છું ત્યાં સુધી પૂરું થઈ ગયું છે ત્યાં ચિત્ર। તો લગભગ બનાસકાંઠા પાટણ આ ઉત્તર ગુજરાતનો જે ગઢ છે કોંગ્રેસનું થોડું ઘણું જે ગઢ બચેલો છે ઉત્તર ગુજરાત એ બચ્યું। 1 વાગ્યા બાદ પણ પરિણામનું ચિત્ર સ્પષ્ટ નથી થઈ રહ્યું। મૂળ વાત એ છે કે જબરજસ્ત આવનારા સમયમાં દેશમાં શું પરિવર્તન આવી શકે છે। મહારાષ્ટ્રમાં તમે જુઓ, રાજસ્થાનમાં જુઓ શું પરિસ્થિતિ બદલાવાની છે એ દેશ જોઈ રહ્યો છે। માર્કેટે આજે એને રિફ્લેક્ટ પણ કર્યું છે। એનડીએ અને યુપીએ વચ્ચે જે જંગ જે છે આ કલ્પના કોઈએ પણ નથી કરી, પણ ઝી મીડિયાના એઆઈ એક્ઝિટ પોલે કરી હતું ને આખરે આ જે વાત જે છે એને આપણે જે સીધી ભાષામાં કહીએ તો કાંટાની ટક્કર છે ને ગુજરાતમાં 5 લાખની જે જીતની જે વાતો થઈ રહી હતી એ પણ હવાઈ વાતો નીકળી રહી છે। વિધાનસભા 5 બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। અર્જુન મોઢવાડિયા જીત થઈ ચૂકી છે। અર્જુન મોઢવાડિયા શું મંત્રી બનશે, આ એક મોટો સવાલ છે। કોંગ્રેસમાં હતા, લીડ ભાજપમાં સૌથી વધારે મળી છે અમને। અર્જુન મોઢવાડિયા પોરબંદરથી શાનદાર જીત। બીજાપુર સીજે જાવડા શું રાજ્યના મંત્રી બનશે, આ ચર્ચાઓ છે। ચિરાગ પટેલ ખંભાતથી જીતી ચૂક્યા છે, ત્યાર પછી માણાવદર લાડાણી જીત્યા છે। ચર્ચા હતી કે જવાહર ચાવડાના પુત્રની નારાજગી હતી, બહુ આમથી આમ થયું પણ કોઈ ફરક નથી પડ્યો, જીતી ચૂક્યા છે ને વાઘોડિયા બેઠક પણ લગભગ જીતી ચૂકી છે। આપને જ્યારે માહોલ હોય ત્યારે તમારે રાજનીતિમાં એક નિર્ણય કરવો પડતો છે કે માહોલ જે તરફ હોય તમારે એ સમય નિર્ણય લેવો પડે। નિર્ણય તમે ક્યારે લો છો? તો આ લોકોએ નિર્ણય કર્યો ને લોકસભામાં વિધાનસભાના સભ્યો તરી ગયા છે। બિલકુલ 10 કરોડ લોકોની